નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અગ્નિકાંડ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવાયા નથી। ત્યારે રાજકોટમાં અગ્નિકાંડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ અને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા પોલીસ કમિશનર કચેરી રોડ, જિલ્લા પંચાયત ચોક પર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખે એસટી બસ રોકીને તેના પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં કોંગ્રેસ અને એનએસયુઆઈએ કાર્યકરોની અટકાયત કરી હતી। જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા છે। આ સાથે તેમના દ્વારા સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માંગ કરવામાં આવી છે। તો પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અગ્નિકાંડ મામલે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ તરફથી એક વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। આ પહેલા કોંગ્રેસે બહુમાળી ભવનથી લઈ રાજકોટ પોલીસ કમિશનર કચેરી સુધી એક રેલી કાઢી હતી અને આ રેલીમાં પણ ઉગ્ર સૂત્રો સાથે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો। કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે વહેલી તકે સીટની જે રચના થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ભ્રષ્ટ અધિકારીઓ તેમનો સમાવેશ કરવામાં આવે, જેથી કરીને આ જે તપાસ થઈ રહી છે તે યોગ્ય દિશામાં ચાલે। આ સાથે કહી શકાય કે જે પદાધિકારીઓના નામ જે આવી રહ્યા છે, જે કોર્પોરેટરના નામ સામે આવી રહ્યા છે, તેઓની પણ પૂછપરછ થાય, તેઓને પણ ન્યાયિક હિરાસતમાં લેવામાં આવે, આવી કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે। ચોક્કસથી નવનિયુક્ત જે સાંસદ છે બનાસકાંઠાના તે પણ પહોંચ્યા હતા। ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે પહોંચ્યા હતા। આ સાથે સ્થાનિક નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો। એનએસયુઆઈના જે આગેવાનો છે, એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે, તેઓએ ચક્કાજામ કર્યા હતા। રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ખૂબ જ ઉગ્ર વિરોધ થયો। ખાસ તો પોલીસ તરફથી અટકાયત પણ કરવામાં આવી કોંગ્રેસના કાર્યકર્તાઓને, આ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓને। હાલ રાજકોટની જનતા પણ ક્યાંક સવાલો ઉપાડી રહી છે કે જે ઘટના ઘટી એ ઘટનામાં પદાધિકારીઓની ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંડોવણી હતી, તો તેમના સામે કાર્યવાહી ક્યારે થશે? આ જ પ્રશ્ન ક્યાંક હાલ અત્યારે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પણ પૂછી રહી છે। ખાસ તો આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું અને ખાસ તો જે કમિશનર તરફથી એક આશ્વાસન એવું પણ મળ્યું કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક આ જે તપાસ છે તે ફરીથી ક્યાંક કરવામાં આવશે। ચોક્કસથી જે કોઈ જે પદાધિકારી હશે અથવા તો અધિકારીઓ હશે કે જે આમાં સંડોવણી હશે, તેઓને ક્યાંક ને ક્યાંક તેમની પૂછપરછ થશે, ઉલટ પૂછપરછ થશે, જેથી કરીને આ અગ્નિકાંડની ઘટના એમાં જે મૃતકો છે, જે મૃતકોના પરિવાર છે, તેઓને ન્યાય મળી શકે। તો કોંગ્રેસે પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। રાજકોટના અગ્નિકાંડને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે। પોલીસે વિરોધીઓની આજે અટકાયત કરી છે। સુરતમાં એક જ પરિવારજનના 4 લોકોનું શંકાસ્પદ મોત થતાની સાથે ચકચાર મચી જવા પામી છે। રાજહંસ રેસિડેન્સીમાં એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે। રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો અને પછી ઉઠ્યો જ નથી। ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે। જોકે ગેસ ગુંગળામણના કારણે પણ મોત થયું હોઈ શકે છે। ત્યારે એફએસએલની ટીમે વિડીયોગ્રાફી કરીને પુરાવા એકત્ર કર્યા છે। સુરતની આ ઘટના છે જ્યાં 4 લોકોના શંકાસ્પદ રીતે મૃત્યુ થઈ ગયા છે। જે બિલકુલ ત્યાં સમગ્ર ઘટના છે તે સુરતના મોરાભાગળ વિસ્તારની છે અને આ મોરાભાગળ વિસ્તારમાં જે રાજહંસ એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં 4 લોકો છે તે રાત્રે સૂઈ ગયા બાદ સવારે જાગ્યા જ ન હતા
આખી ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે તેમના જે મોટા દીકરા છે તેમને નાકનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું ને તેમના ખબર અંતર પૂછવા માટે 10 જેટલા લોકો છે તે ગામથી આવ્યા હતા, એટલે કે ભાવનગરથી આવ્યા હતા. તમામે રાત્રે ભોજન સાથે લીધું અને ભોજન સાથે લીધા બાદ ભાવનગરથી આવેલા જે મહેમાનો હતા તેમાંના અડધા મહેમાનો છે તે ભાવનગર પરત થઈ ગયા હતા, જ્યારે 3 બહેનો અને એક તેમના બનેવી છે તે અહીંયા સુરત જ રોકાયા હતા. એટલે જે પ્રકારે જેમનું મકાન હતું તે જસુબેન કેશુભાઈ વાઢેર કે તે એક નિવૃત્ત જિંદગી જે છે તે જીવી રહ્યા હતા. અને ખાસ કરીને કહી શકાય કે આ સમગ્ર મામલે જે પ્રકારે તેમનો જે મોટો દીકરો હતો તેમના નાકનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું, તેમના જ ખબર અંતર પૂછવા માટે તમામ લોકો સુરત આવ્યા હતા, જ્યારે નાનો દીકરો છે તે ગોવા ફરવા માટે ગયો હતો. પરંતુ આખી ઘટનામાં જે પ્રકારે કહેવાય તો જે રાત્રે જમ્યા બાદ જે 3 બહેનો છે અને એક બનેવી છે તે પોતાના નાના દીકરાના રૂમ પર સૂવા ગયા હતા. તે દરમિયાન રાતે સૂઈ ગયા બાદ સવારે તેમનો જે મોટો દીકરો હતો તે તેમને જગાવવા માટે ગયો હતો, પરંતુ મોટો દીકરો જગાવે પરંતુ દરવાજો જે છે તે રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. તેથી તેમને રૂમની અન્ય બીજી ચાવી હતી તેના થકી દરવાજો ખોલ્યો હતો. અંદર જઈને જોયું તો ચારેયની લાશો પડી હતી, જે તે અવસ્થામાં સૂતેલા હતા તે જ અવસ્થામાં જોવા મળ્યા હતા. સાથે સાથે ત્યાં વોમિટિંગ થયેલું એટલે કે ઉલટી થયેલી પણ જોવા મળી હતી. તેથી તાત્કાલિક જ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસને સમગ્ર મામલાની માહિતી મળતાની સાથે જ જોઈન્ટ સીપી સહિતના અધિકારીઓ જે છે એસીબી ડીસીપી સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે એફએસએલની મદદ લઈ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. એફએસએલ દ્વારા પણ સમગ્ર પુરાવા છે તે વિડીયોગ્રાફી કરીને એકત્ર કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રકારે પોલીસે તપાસ કરી તે દરમિયાન ઘરની અંદર જે ગેસ ગીઝર હતું તે ગેસ ગીઝર ચાલુ જોવા મળ્યું હતું. સાથે સાથે રૂમની અંદર એસી પણ ચાલુ હતું. સાથે જે પ્રકારે કહી શકાય કે આ બંનેનો ગેસ ભેગો થયો હશે ને તેના કારણે ગૂંગળામણ થયું છે ને તેના કારણે મોત થયું હશે, તે પ્રકારનું પ્રાથમિક તારણ જે છે તે સામે આવી રહ્યું છે. સૌ પ્રથમ તો પોલીસે 3 દિશામાં તપાસ હાથ ધરી હતી. જે પ્રકારે ફૂડ પોઈઝનિંગ થયું હોય તે પ્રકારની દિશામાં હાથ ધરી હતી તપાસ, પરંતુ 10 લોકો જમ્યા હતા તેમાંથી આ માત્ર 4ને જ ફૂડ પોઈઝનિંગ થવું એ અશક્ય છે, એટલે પોલીસે તે પણ વાત નકારી છે. સાથે સાથે બીજી વાત કહી શકાય કે આત્મહત્યા, પરંતુ કોઈ પણ પ્રકારે કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો ને કોઈ પણ પ્રકારની એવી વાત ન હતી, તેથી આત્મહત્યા પણ પુરવાર થઈ ન હતી. ત્યારે રહી વાત ત્રીજી, તો જે પ્રકારે ઘરમાં તપાસ કરવામાં આવી ત્યારે ગેસ ગીઝર છે તે ચાલુ અવસ્થામાં રહ્યું હતું. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આમાં સમગ્ર મામલે શંકા એ પ્રકારે સેવવામાં આવી રહી છે કે જે પ્રકારે ગેસ ગીઝર ચાલુ હોય છે ત્યારે તેમની જે ફ્લેમ હોય છે, જે આગ હોય છે, તે ગેસ ગીઝરની આગ બંધ થઈ ગઈ હોય અને માત્ર ને માત્ર ગેસ જે છે તે શરૂ રહી ગયો હોય અને સમગ્ર રૂમમાં આ ગેસ જે છે તે ફેલાયો હોય, તેના કારણે ગૂંગળામણ થયું હોય ને ઊંઘમાં જ આ તમામના મોત થઈ ગયા હોય. કારણ કે જે પ્રકારે ઉલટીઓના નિશાન જે રૂમની અંદર ઉલટીઓ થયેલી જોવા મળી હતી તેના પરથી સ્પષ્ટ એવું પણ કહી શકાય કે જે પ્રકારે આનું તમામના મોત જે છે તેમાં ખાસ કારણભૂત આ ગેસ ગૂંગળામણ હોઈ શકે છે. પરંતુ હાલ આ ચારેયની લાશ જે છે તેમને ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવી છે. જે પ્રકારે પીએમનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલો જે છે તે સામે આવશે કે તેમના મોતનું મુખ્ય કારણ શું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે જે પ્રકારે તમામની લાશો જે છે તેને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જે પ્રકારે આખી સમગ્ર ઘટના રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો તો સવારે ઉઠ્યો જ નથી, તો મોતનું હજુ સુધી સાચું કારણ જાણવા મળ્યું નથી. દેવભૂમિ દ્વારકામાં ડ્રગ્સના વધુ પેકેટ ઝડપાઈ ગયા છે. જિલ્લાના દરિયા કિનારે બિનવારસી ચરસના વધુ 20 પેકેટ મળી આવ્યા. જિલ્લા એસપી નિતેશ પાંડે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સતત દરિયા કિનારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ચરસના 40 પેકેટ બાદ વધુ 20 પેકેટ ચરસના મળી આવ્યા છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે જપ્ત કરાયેલા પદાર્થનું કુલ વજન 32.53 કિલોગ્રામ છે, જેની અંદાજિત કિંમત 16.65 કરોડ છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તો પરિસ્થિતિની ગંભીરતા દર્શાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ચરસના 40 જેટલા પેકેટ મળી આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનું વધુ એક પેકેટ પકડાઈ ગયું છે. વધુ 20 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. દરિયા કિનારે આ બિનવારસી ચરસના પેકેટ પ્રાપ્ત થયા છે. તો હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરિયા કિનારાથી આ પ્રકારે બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા. સવારના સમયે 40 જેટલા પેકેટ મળ્યા હતા અને 40 પેકેટ બાદ વધુ 20 પેકેટ મળી આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા હાલ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
તો દેવભૂમિ દ્વારકામાંથી આ પ્રકારે ચરસના પેકેટ મળી આવ્યા છે, જેમાં સવારના સમયે 40 પેકેટ મળ્યા અને ત્યારબાદ વધુ 20 બિનવારસી ચરસના પેકેટ પ્રાપ્ત થયા. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકામાં દરિયા કિનારાથી આ પ્રકારે બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. તો 40 પેકેટ બાદ વધુ 20 પેકેટ મળ્યા. વધુ 20 પેકેટ જે બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા તે અંગે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો કરોડોનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. તો દેવભૂમિ દ્વારકામાંથી આ પ્રકારે કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સના વધુ પેકેટ મળી આવ્યા છે, જેમાં દરિયા કિનારા પરથી આ પ્રકારે ચરસના પેકેટ મળી આવ્યા છે. સવારના સમયે 40 જેટલા ચરસના પેકેટ મળ્યા અને ત્યારબાદ જોતા વધુ 20 પેકેટ મળી આવ્યા હતા. વધુ 20 ચરસના બિનવારસી પેકેટ મળી આવ્યા. ત્યારે પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે આ મામલામાં વધુ પૂછપરછ હાથ ધરી છે અને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો વહેલી સવારે 40 પેકેટ ચરસના મળી આવ્યા હતા અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવતા વધુ 20 પેકેટ ત્યાંથી મળી આવ્યા હતા. તો દરિયા કિનારા પરથી આ પ્રકારે ચરસના પેકેટ મળી આવ્યા છે. ચરસનો પેકેટ પ્રાપ્ત થયા છે. કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે. તો સવારે ચરસના 40 પેકેટ મળ્યા અને ત્યારબાદ તપાસ હાથ ધરતા વધુ 20 પેકેટ પ્રાપ્ત થયા હતા. ત્યારે પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલાને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કરોડોનું ડ્રગ્સ દ્વારકાથી પકડાઈ ગયું છે. દ્વારકાથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. વહેલી સવારે દરિયા કિનારા પરથી 40 ચરસના પેકેટ મળી આવ્યા અને ત્યારબાદ તપાસ કરવામાં આવી તો વધુ 20 પેકેટ મળી આવ્યા હતા. દરિયા કિનારાથી આ પ્રકારે બિનવારસી ચરસના પેકેટ પ્રાપ્ત થયા છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દ્વારકામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ગયું છે. તો 16 કરોડ કરતા વધુની કિંમતનું ડ્રગ્સ હાલ ઝડપાઈ ગયું છે. દેવભૂમિ દ્વારકામાંથી આ પ્રકારે ડ્રગ્સ સામે આવ્યું છે. દરિયા કિનારા પરથી બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા. વહેલી સવારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે 40 પેકેટ પ્રાપ્ત થયા હતા અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી ત્યારે વધુ 20 પેકેટ પ્રાપ્ત થયા છે. આ પ્રકારે બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. તો આ સમગ્ર મામલામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પેકેટ્સ ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું અને ક્યાં લઈ જવાનું હતું તે સમગ્ર બાબતે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો દેવભૂમિ દ્વારકામાંથી આ પ્રકારે ડ્રગ્સના પેકેટ ઝડપાઈ ગયા છે. 16 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પ્રાપ્ત થયો છે. કરોડોનું ડ્રગ્સ દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાઈ ગયું છે. દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારા પરથી આ પ્રકારે બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા, જેમાં સવારે 40 પેકેટ મળ્યા અને ત્યારબાદ વધુ 20 પેકેટ સામે આવ્યા. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે. હાલ ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં છે. ત્યારે 2 ખોટા આરોપી રજૂ કર્યાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદી સંજય સોલંકીએ એસપીને અરજી કરી છે, જે બાદ ઓળખ પરેડમાં ડમી આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા હતા, જેમાં અરજીમાં ફોટા સાથે નામ દર્શાવી ઓળખ બતાવવામાં આવી હતી, જેની માહિતી સોશિયલ મીડિયામાંથી મેળવી છે. ત્યારે અરજીના આધારે ફરિયાદીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ઓળખ પરેડમાં ડમી આરોપીઓની ઓળખી બતાવવામાં આવ્યા હતા. ફરિયાદી સંજય સોલંકીએ એસપીને આ બાબતે અરજી કરી હતી. ત્યારે તપાસ હાથ ધરવામાં આવી. ઓળખ પરેડમાં ડમી આરોપીઓને ઓળખી બતાવવામાં આવ્યા છે, તો ફોટા સાથે નામ સાથે દર્શાવવામાં આવ્યા છે. અરજીને આધારે ફરિયાદીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ચોક્કસથી જો આપને જણાવી દઉં તો કે જે જૂનાગઢનો જે ચકચારી બનાવ
જે જુનાગઢની અંદરથી જે ગોંડલના જે ગણેશ ગોંડલ એમના દ્વારા જે જુનાગઢના જે અનુસૂચિત સમાજના જે પ્રમુખ છે તેમના પુત્રનું જ જે જુનાગઢથી જે અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે મામલો છે ગરમાઈ રહ્યો છે. જે ચકચારી જે બનાવ છે તેને લઈને જે રાજુ જે સોલંકી છે જે અનુસૂચિત સમાજના જે પ્રમુખ છે એમના પુત્રનું જે જુનાગઢથી જે અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ગણેશ ગોંડલ છે એમના સાગરીતો સહિત અપહરણ અને એટ્રોસિટી સહિતની જે ઘટના બની તેમાં એમના ઉપર એફઆઈઆર દાખલ થઈ ચૂકી છે. હાલ તો તમામ જે સાગરીતો સાથે જે ગણેશ ગોંડલ તમામ જે હાલ તો જુનાગઢ કસ્ટડીમાં જ છે અને ગણેશ ગોંડલ છે એ હાલ તો ગીતાભાઈ જાડેજા જે ગોંડલના ધારાસભ્ય છે એમના જે પુત્ર છે અને જરાસિંહ જે પૂર્વ ધારાસભ્ય છે એમના આ જે પુત્ર છે. જો એની જો વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલ દ્વારા જે એક અનુસૂચિત સમાજના જે યુવાનનું જે અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈને જે અનુસૂચિત સમાજના જે લોકો છે એમાં ક્યાંક ને ક્યાંક જે રોષ જોવા મળી રહ્યો છે. જો અનુસૂચિત સમાજના લોકો દ્વારા જે જુનાગઢથી જે ગોંડલ સુધી જે બાઇક રેલી જે યોજવામાં આવી હતી, કારણ કે એમને બાઇક રેલી યોજવાનું એક જ કારણ હતું, એમને યોગ્ય ન્યાય મળવામાં આવે તેની એ રીતે માંગ સાથે અહીંયાથી જે બાઇક રેલી યોજવામાં આવી હતી. અને જે તાજેતરમાં જે ઘટના બની હતી, જે અપહરણની જે બનાવ બન્યો હતો ત્યારે પણ જે આરોપીનો તાત્કાલિક જે પકડી લેવામાં આવે ત્યાં ન પકડવામાં આવે ત્યારે એમને જે આત્મવિલોપનની જે પોલીસ દ્વારા અને તંત્રને જે ચીમકી આપવામાં આવતી વાત કરી તો ત્યારબાદ એને જે આરોપીઓ છે જે ગણેશ ગોંડલ તેમને જે પકડી લેવામાં આવ્યા હતા અને હાલ તો જે ગણેશ ગોંડલ સહિત તેમના જે સાગરીતો છે હાલ પોલીસ કસ્ટડીમાં જ છે. અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે ડમી જે આરોપીનો જે કરફોશ થયો છે તેમાં જે સંજય સોલંકી જે પીડિત છે જેનું અપહરણ થયું હતું એના દ્વારા જે જુનાગઢ જે એસપી ને જે લેખિતમાં અરજી કરવામાં આવી છે કે આ જે આરોપીઓ છે તેમાંથી 2 આરોપીઓ છે તે જે ડમી છે અને જે આરોપી જે છે મૂળ એમને જે પકડવામાં આવે તે લેખિતમાં જે અરજી કરવામાં આવી હતી અને એસપીની જે અરજી આપવામાં આવી છે એમાં સોશિયલ મીડિયામાંથી ફોટા લઈ અને જે આરોપીઓ છે તેમને બતાવવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક પોલીસ છે તેમને પણ એમનો જે તપાસનો ધમધમાટ જે શરૂ કર્યો છે. અને જો વાત કરવામાં આવે તો વધુ પોલીસે જે આ બાબતે જે નોટિસ બજાવી અને વધુ તપાસ જે હાથ ધરી છે અને આરોપી દ્વારા જે એક જ જે માંગ કરવામાં આવી રહી છે કે જે તમામ જે ઘટના છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અનુસૂચિત સમાજના લોકો છે તે તમામ લોકોની એક જ માંગ કરવામાં આવી રહી છે કે અમને વહેલી તકે જે ન્યાય મળે અને જે આરોપીઓ છે તે આરોપીઓને તાત્કાલિક જે જામીનો અગાઉ જે આપવામાં આવે તો અમને જે નોટિસ કરવામાં આવે અને તો દલિત યુવાનને મારવાનો મામલો સામે આવ્યો, જેમાં 11 આરોપીઓ અત્યારે જેલમાં છે અને પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ અત્યારે જેલમાં હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક હદે ઉછાળો આવી રહ્યો છે, તો બીજી તરફ શહેરમાં ઠેકઠેકાણે ગટરો ઉભરાવવાને કારણે ગંદકી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે. તેમ છતાં મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સેક્ટર 5 સહિત અનેક સ્થળોએ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને તળાવ ભરાય છે, પણ વસાહતીઓની ફરિયાદો સુદ્ધા તંત્રના ધ્યાને આવતી નથી. પરિણામે અનેક વિસ્તારોમાં વસાહતીઓએ રોગચાળો ફેલાવવાની દહેશત વ્યક્ત કરી છે. આ મામલે શહેર વસાહત મહાસંઘ દ્વારા પણ મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે. મહાનગરપાલિકા ધ્યાન ન આપતું હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે, અનેક સ્થળોએ ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. ગાંધીનગરમાં ઉભરાતી ગટરો અને કોલેરાના વધતા કેસના કારણે ગાંધીનગરનું આરોગ્ય કથળ્યું છે. જોકે દિન પ્રતિદિન ગાંધીનગરની અંદર કોલેરાના કેસ વધી રહ્યા છે. એટલું જ નહીં, કલોલ અને દહેગામમાં પણ કોલેરાના કેસ જોવા મળ્યા છે. તાજેતરમાં જ કેટલાક દિવસ અગાઉ દહેગામની અંદર કોલેરાના 1-2 કેસ જોવા મળતા તે વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. ત્યારબાદ પેથાપુરની અંદર પણ કેટલાક કેસ મળી આવ્યા હતા, ત્યારે એ વિસ્તારને પણ ગાંધીનગર કલેક્ટર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો. તો સામે કલોલની અંદર પણ કોલેરાના કેસ સામે આવ્યા હતા. એટલું જ નહીં, ગાંધીનગર શહેરની અંદર પણ 4 કે 5 કોલેરાના કેસ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જોકે જ્યાં જ્યાં કોલેરાના કેસ જોવા મળ્યા ત્યાં આગળ ત્યાંના પાણીના સેમ્પલ લઈને તપાસની તજવીજ શરૂ કરી છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરમાં લાંબા સમય બાદ કોલેરાના કેસ જોવા મળતા ગાંધીનગરનું જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા તંત્ર
દોડતું થઈ ગયું છે. જોકે કોલેરાના કેસ કયા કારણોસર વધ્યા તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ સત્ય હકીકત એ છે કે અહીંયા જે વિકાસના કામો ચાલી રહ્યા છે અને અલગ અલગ પાણીની પાઇપલાઇન તેમજ ગટરની પાઇપલાઇન ખોદવાનું કામ ચાલી રહ્યું છે, તેમાં કેટલાક સેક્ટરોની અંદર ભંગાણ થવાના, પાણીની પાઇપલાઇનની અંદર કે ગટરની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે બંને પાણી મિક્સ થતા હોવાના કારણે કોલેરાના કેસનો ઉપદ્રવ વધ્યો હોવાનું પણ એક તારણ માનવામાં આવી રહ્યું છે. જોકે આ સમસ્યાનું નિરાકરણ હવે જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સત્તાધીશો કરશે, પરંતુ હાલ ગાંધીનગરમાં કોલેરાના કેસ જોવા મળતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ભાવનગરના પાલિતાણામાં જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકારની અને નગરપાલિકાની જવાબદારી હોય છે. તેમ છતાં જનતાને છેલ્લા 1 માસથી ઢોળું અને બિન પીવાલાયક પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણી મેળવવા માટે નદીના તળિયામાંથી ક્યારે કરી પાણી લાવવું પડે છે, તો આથી ભયંકર ઢોળું પાણી આવી રહ્યું છે. જે ચોક્કસ પાલિતાણાની 80,000 જનસંખ્યા ધરાવતું પાલિતાણાની લોકોના આરોગ્ય સાથે છેડા કરતી હોય તેવું નગરપાલિકાનો કિસ્સો છે સામે આવ્યો છે. પાલિતાણા પંથકને પીવાનું પાણી પૂરું પાડતું શેત્રુંજી ડેમનું જે કહી શકાય કે પાણીનું તળ છે તે નીચું ગયું છે, જેને લઈને જે તળનું પાણી છે તે ખેંચીને પાલિતાણા નગરપાલિકા દ્વારા પાલિતાણા વિસ્તારની અંદર પાણી પીવાનું છે તે પૂરું પાડવામાં આવે છે. પરંતુ કહી શકાય કે પાલિતાણા પાસે જે પાણી શુદ્ધ કરવા માટેનો ફિલ્ટર પ્લાન્ટ છે, ત્યાં જે તળનું પાણી છે તે સંપૂર્ણ રીતે શુદ્ધ નથી કરતું, ત્યારે આ જે પાણી છે તે સીધું લોકોના ઘર સુધી પહોંચાડે છે, જેને લઈને પાણી અતિ દૂષિત અને પાણી છે તે દુર્ગંધયુક્ત પાણી છે તે લોકોને મળી રહે છે. આ પાણી શુદ્ધ કરવા માટે પાલિતાણા નગરજનોના લોકો કહી શકાય કે બ્લીચિંગ પાવડર, ફટકડી અને ક્લોરિનનો પણ ઉપયોગ કરતા થઈ ગયા છે. તેમ છતાંય પાણી શુદ્ધ નથી થતું. નગરપાલિકા પાસે 2 ફિલ્ટર પ્લાન્ટ છે, જેમાંનો એક ફિલ્ટર પ્લાન્ટ તોડી પાડવામાં આવ્યો છે. બીજી તરફ જે ચાલુ કાર્યરત ફિલ્ટર પ્લાન્ટ છે તે પ્લાન્ટ છે તે સંપૂર્ણપણે કામ નથી કરતું. અધિકારીઓ એવું કહી રહ્યા છે કે પાલિતાણામાં 2 ફિલ્ટર પ્લાન્ટો છે તે નવા આવવાના છે, પરંતુ એક પ્લાન્ટ તોડી પાડ્યો છે. ત્યારબાદ જે પાણીની શુદ્ધ કરવા માટે જે પ્લાન્ટ બીજો મૂકવામાં આવે છે તેનો વિલંબ થયો છે. સાથે જ જે રીતના ઉનાળાની ગરમી પડી અને પાણીના સ્તર છે તે સંપૂર્ણપણે નીચે ગયા છે, ત્યારે શેત્રુંજી ડેમની અંદર પણ જે પાણીનું સ્તર છે તે નીચે ગયું છે, જેને લઈને પાલિતાણા પંથકને જે પીવાનું પાણી પૂરું પાડવા માટે જે પાણી લેવામાં આવે છે તે શેત્રુંજી ડેમના તળના વિસ્તારમાંથી પાણી લેવામાં આવે છે. જે પાણી સંપૂર્ણપણે શુદ્ધ નહીં થતાં સીધું જ લોકોના ઘર સુધી પહોંચે છે અને આ દૂષિત પાણી પીને લોકોના આરોગ્ય છે તે બગડી રહ્યા છે. ત્યારે નગરપાલિકા છે તેની ઘોર બેદરકારી છે, કારણ કે જે પાણી લોકો પીવે છે તેને લઈને લોકોમાં જે રોગચાળો ફેલાવાની ભીતિ છે તે પણ સતાવી રહી છે. અધિકારી પોતાના જે દાવા છે તે બતાવી રહ્યા છે કે આવનારા સમયમાં પાલિતાણાની અંદર 2 ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે, પરંતુ હાલ જે રીતના પાણી આપવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક પાલિતાણાની જનતા સાથે અન્યાય થઈ રહ્યો છે. જી. જામનગરમાં શાકભાજીના ભાવમાં 30 થી 35% જેવો વધારો થઈ ગયો છે. શાકભાજીની આવક ઘટતાની સાથે જ ભાવ ઉંચકાયા છે, જેથી ગૃહિણીઓની ખરીદ શક્તિ પણ ઘટી ગઈ છે. જામનગરમાં મોંઘવારીના માર વચ્ચે છેલ્લા અઠવાડિયાથી ગૃહિણીઓમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો જે હાલ જે બકાલાની જે માર્કેટ છે જેનો ભારો ઊંચો ગયો છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગર જે હાપા માર્કેટિંગ યાર્ડ છે ત્યાં જે આપણે અત્યારે જે બકાલાની વાત કરવામાં આવે તો જે બકાલાનો ભાવ છે બહુ આસમાને ગયો છે, અને જે બકાલાનો ભાવ હતો એમાં 30 થી 25% જેટલો જે વધારો આવ્યો છે ને વેપારીનું કહેવું છે કે જે ભાવ હતો એનાથી ડબલ ભાવ પણ થઈ ગયો છે. અમુક જે ગુવાર છે, ભીંડો છે, ઘણા બકાલા છે તેનો ભાવ પણ આસમાને ગયો છે ને આમ જે પબ્લિક છે, ગરીબ પબ્લિક છે તેના માટે બહુ નુકસાન છે, કારણ કે જે થોડુંક બકાલો લેવા નીકળવું હોય તો 500 થી 1000 રૂપિયાનું બકાલો થતું હોય, અને તો નાના માણસોને છે ગુજરાન ચલાવવું પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વાળું થઈ ચૂક્યું છે. અને ખાસ કરીને જો આગામી સમયમાં પણ હજી વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારે પણ હજી બકાલાના ભાવ ક્યાંક ને ક્યાંક આસમાને જવાની શક્યતાઓ પણ રહેલી છે. ખાસ કરીને જે વેપારી કહે છે કે હજી વરસાદ પહેલા જ અત્યારે જે બકાલાનો ભાવ ઊંચો ગયો છે, ખાસ કરીને દર વર્ષ કરતા પણ આ વખતે વધારો જોવા મળી રહ્યો છે. સાગર સંઘાણી,
મંતવ્ય ન્યૂઝ જામનગર. મહેસાણામાં આંગળીયા પેઢીનો એજન્ટ ₹60 લાખ લઈને ફરાર થઈ ગયો છે. મહેસાણાના ઊંઝા સ્થિત સરદાર કોમ્પ્લેક્સમાં આંગળીયા પેઢીના એજન્ટે જ ચૂનો લગાવ્યો હતો. મહેન્દ્ર અંબાલાલ આંગળીયા પેઢીને ધર્મેન્દ્રસિંહ ડાભી નામનો એજન્ટ રૂપિયા લઈને ફરાર થયો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પી મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની નામની પેઢી પટેલ રાકેશભાઈ આંગળીયા પેઢી ચલાવે છે. આ પેઢીને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ બ્રાન્ચો આવેલી છે અને જેના મુખ્ય હિસાબી ઓફિસ ઊંઝા ખાતે સરદાર કોમ્પ્લેક્સમાં G20 નંબરની પેઢી આવેલી હતી અને પટેલ રાકેશભાઈ સિવાય અન્ય 6 બીજા ભાગીદારો ચલાવી રહ્યા છે આ પેઢીને, જેમાં ઊંઝા ખાતે પેઢી એજન્ટ તરીકે યોગેશકુમાર કાંતિલાલ પટેલની ચલાવવા માટે આપી હતી અને પી મહેન્દ્રકુમાર અંબાલાલ એન્ડ કંપની આંગળીયા પેઢી મહારાષ્ટ્રના રાજ્યમાં પણ આવેલી છે, જે પેઢીમાં એજન્ટ તરીકે ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ ડાભીને પેઢીની જવાબદારી સોંપવામાં આવી હતી અને અવારનવાર તેઓ નાગપુરથી ઊંઝાથી નાગપુર ખાતે પેઢીના રોકડ નાણાંને રકમ લઈને લઈ જવાની જવાબદારી તથા હતી અને ગઈ તારીખ 11/6/2024ના રોજ સાંજના 4:30 વાગે મહારાષ્ટ્રની એક આંગળીયા પેઢી એજન્ટ તરીકે ધર્મેન્દ્રસિંહ ડાભી નાગપુર ખાતેથી રોકડ રકમ ₹60 લાખ લઈને ઊંઝા ખાતે હિસાબી પેઢી ઓફિસમાં જમા કરાવવા માટે નીકળ્યો હતો. ત્યારે 12/6/2024ના રોજ સવારે 9:01 વાગે ધર્મેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ઊંઝા ખાતે હું આવી પહોંચી ગયો છું અને તેવી વાત કરતા પટેલ રાકેશભાઈ પટેલે વાત થઈ હતી. ત્યારબાદ સાંજના આશરે 7:01 વાગે પેઢી ખાતે ફોન કરેલો હતો હિસાબ માટે. તેમને યોગેશભાઈ પટેલને વાત કરી હતી રાકેશભાઈએ અને રાકેશભાઈ દ્વારા ધર્મેન્દ્રસિંહ જાણવા મળ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ ડાભી ઊંઝા ખાતેની પેઢી ઉપર આવેલ નથી, કે તેઓ નાગપુરથી બ્રાન્ચમાં હિસાબ લઈને નીકળ્યા છે અને અહીંયા કોઈ જમા કરાવેલ નથી. ત્યારબાદ હિસાબી વાત કરતા પટેલ રાકેશભાઈએ ધર્મેન્દ્રસિંહના મોબાઈલ પર નંબર પર કોલ કર્યો હતો અને તેના ફોન કરતા ધર્મેન્દ્રસિંહ ડાભી ફોન સ્વિચ ઓફ આવતો હતો અને ધર્મેન્દ્રસિંહ ડાભીના ઘરે તપાસ કરવામાં મળી હતી અને કરતા ત્યારે ઘરે હતા નહીં. ત્યારબાદ મહેન્દ્ર અંબાલાલ એન્ડ કંપનીના માલિક પટેલ રાકેશભાઈ અને આ બાબતે ઊંઝા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી અને જેમાં ઊંઝા પોલીસે પેઢીના ₹60 લાખ અને છેતરપિંડી કરનાર ધર્મેન્દ્રસિંહ ડાભી સામે ફરિયાદ નોંધી હતી અને કલમ 406, 409, 420 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ હાથ તપાસ કરી હતી. જી. સિક્કિમના લાંચુંગમાં વડોદરાથી ફરવા ગયેલો પરિવાર ફસાઈ ગયો છે. સિક્કિમમાં વાદળ ફાટતા અને ભૂસ્ખલન થતા અનેક લોકો ફસાયા છે. ત્યારે વડોદરાના રાણા પરિવારના 9 સભ્યો પણ સિક્કિમમાં ફસાઈ જતા વડોદરાની સ્વાતિ સોસાયટીમાં રહેતા પરિવારના અન્ય સભ્યો ચિંતામાં મુકાઈ ગયા છે અને પરિવારે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માટે માંગણી કરી છે. 7 જૂનના રોજ પાર્થ ટ્રાવેલ્સ મારફતે રાણા પરિવારના સભ્યો સિક્કિમમાં ફરવા ગયા હતા અને આજે પરિવારના તમામ સભ્યો હવાઈ મારફતે વડોદરા પરત આવવાના હતા. તો 2 દિવસથી પરિવારના એક પણ સભ્યોનો સંપર્ક થયો નથી, જેના કારણે પરિવારજન ચિંતાતુર બની ગયા છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.